નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। દર્શક મિત્રો, પ્રજાવત્સલ અને શિક્ષણ પ્રેમી રાજા સર સયાજીરાવ ગાયકવાડ તૃતીયનું એ સ્વપ્ન વડોદરા જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત એવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રતિવર્ષ હજારો વિદ્યાર્થીઓ દેશ અને દુનિયાના ખૂણેથી અહીં આવે છે અને પોતાના ભાવિનું ઘડતર કરીને પરત ફરે છે। ત્યારે છેલ્લા 2 વર્ષથી વડોદરા જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ BA ઓનર્સ હિન્દુ સ્ટડીઝ અને માસ્ટર ઓફ આર્ટ્સ ઓનર્સ હિન્દુ સ્ટડીઝના કોર્સે ભારે આકર્ષણ ઊભું કર્યું છે। પરંતુ આ હિન્દુ સ્ટડીઝના કોર્સની વિશેષતાઓ શું છે અને આખરે જો કેરિયરનો ગેટવે ગણાતા 12મા ધોરણ પછી વિદ્યાર્થી આ કોર્સમાં પ્રવેશ મેળવે છે તો એને આગામી દિવસોમાં એનું જીવન ઘડતર કરવામાં આ કોર્સ કઈ રીતે મદદરૂપ થાય તે માટેની વિશેષ ચર્ચા માટે આજે નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે ડોક્ટર રામપાલ શુક્લ કે તેઓ એસોસિએટ ડાયરેક્ટર છે આ સમગ્ર પ્રોગ્રામના। ડોક્ટર શુક્લ, આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, મારી સાથે છે શૌર્ય બ્રહ્મભટ્ટ કે તેઓ અંગ્રેજી વિભાગના અધ્યાપક છે અને આપણે એમની પાસેથી જાણીશું કે સમગ્ર કોર્સમાં એવી કઈ ખાસ વાતો હશે જેનાથી વિદ્યાર્થીઓને ભણાવવાની એમને પણ એટલી જ મજા આવશે। શૌર્ય, આપનું પણ સ્વાગત છે। દર્શક મિત્રો, મારી સાથે છે ડોક્ટર દિલીપ કાતરિયા કે તેઓ આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે આ હિન્દુ સ્ટડીઝ પ્રોગ્રામના અને આપણે એમની પાસેથી જાણીશું કે ખૂબ ગહન અને મંથનો કર્યા બાદ આ જ્યારે કોર્સ તૈયાર થયો છે ત્યારે આગામી દિવસોમાં આ કઈ રીતે વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ એની જીવનશૈલીને પણ બદલવામાં મદદરૂપ થશે। ડોક્ટર કાતરિયા, આપનું પણ સ્વાગત છે। ડોક્ટર શુક્લ, મારે આપની પાસે એ જાણવું છે કે આ કોર્સની મહત્વતા શું છે અને આખરે એની જરૂરત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એકેડેમિક ક્ષેત્રે કેમ છે? નમસ્કાર। જેમ કે તમારો પ્રશ્ન જે છે કે એને કોર્સની આવશ્યકતા શું છે, તો પ્રશ્ન એ છે કે હિન્દુ સ્ટડીઝમાં જીવનની જે મુખ્ય લક્ષ્ય હોય કે કાં તો ધારણા હોય એ દરેક ક્ષેત્રે વ્યક્તિ સર્વાંગીણ વિકાસ કરી શકે એ જો શિક્ષાનો કેન્દ્ર છે એવા કોઈ યદि સબ્જેક્ટ હોય તો એ હિન્દુ સ્ટડીઝમાં હોય। કારણ કે એમાં જેમ કે પ્રાચીન કાળમાં શિક્ષાનું મુખ્ય ઉદ્દેશ હતું ધર્મ અર્થ કામ મોક્ષ, એટલે ભૌતિક જીવન અને પારલૌકિક જીવન, વ્યવહારિક જીવન, સામાજિક જીવન, રાષ્ટ્રીય જીવન, દેશિક જીવન। તો એના જે મૂળ સિદ્ધાંતો છે આ સિદ્ધાંતોને લીધે લોકો આ દેશને લીધે, પરિવારને લીધે, સમાજને લીધે અને આપણો પણ વિકાસ કરી શકે એની સાથે સાથે વસુધૈવ કુટુંબકમની જે અમારી ભાવના છે આ ભાવના એટલે કહેવાની નહીં, ખરેખર આખી પૃથ્વી અમારું એક શરીર છે, કુટુંબ છે, પરિવાર છે। આ જે મૌલિકતા છે આ એ હિન્દુ સ્ટડીઝમાં ગ્રંથો જે ભણાવવામાં આવે છે આ ગ્રંથોના મૌલિકતા એ જ છે। એ મૌલિકતાને આધારે જ અમે એક સાચી રીતે જો કહી શકાય કે માનવતા કોને કહેવાય, મનુષ્ય કોને કહેવાય, એટલે જે આખા બ્રહ્માંડમાં 2 પ્રકારની સૃષ્ટિ છે, એક જળ અને એક ચેતન। ચેતનમાં સર્વશ્રેષ્ઠ સૃષ્ટિ છે ઈશ્વરની મનુષ્ય। તો મનુષ્યને મનુષ્ય બનાવવા માટે જે લક્ષ્ય હોય કે સિદ્ધાંતો હોય કે મૌલિકતા હોય એ હિન્દુ સ્ટડીઝના એ વિષયોમાં ભરેલી પડી છે। એટલે આ વિષય ભણ્યા વગર તમે સાચા માનવતા કે સાચા દેશભક્ત કે સાચા પારિવારિક કે સામાજિકતા કોઈ પણ જાતના તમારે કોઈ પણ તત્વ જોઈએ તો તમારે હિન્દુ સ્ટડીઝના કોઈ પણ વિષય જો વાંચીને ભણીને લખીને સમજી શકશો તો તમે એક સારા સુંદર દેશ માટે, બધા માટે એક સુંદર માનવતા તરીકે એક યુગ પુરુષ જેવું તમે બની શકો છો। ઓકે ડોક્ટર કાતરિયા, આપને એમ લાગે છે કે જ્યારે આપણે હિન્દુ સંસ્કૃતિ, જીવનશૈલી, એના આચાર વિચારની વાતો કરીએ તો આ જે કરિક્યુલમ છે એ ખૂબ જ ગહન વિચારો સાથે અને ખૂબ દીર્ઘ દ્રષ્ટિ સાથે આ આખો કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે? વશિષ્ઠ સાહેબ, 2 વિષય હું આપની સમક્ષ મૂકવા માંગુ છું કે જે હિન્દુ સ્ટડીઝ શબ્દ છે એ ભારત માટે નવો છે પરંતુ વૈશ્વિક દૃષ્ટિકોણથી આપણે જોઈએ તો અનેક દેશોમાં, યુરોપના દેશોમાં, અમેરિકાની અંદર અનેક વિશ્વવિદ્યાલયોમાં આ અભ્યાસક્રમ ચાલુ હતો। ભારતમાં છેલ્લા 3 વર્ષથી આની શરૂઆત થઈ છે। કોરોના કાળ દરમિયાન જે દેશના હિન્દુ એકેડેમિક બોર્ડ કહેવાય જેના સભ્યો હતા એને લાગ્યું કે જે
વિશ્વમાં તો આ અભ્યાસક્રમ ચાલે છે, ભારતમાં કેમ નહીં? ભારતમાં જે ભારતીય જીવન મૂલ્યો છે એને પ્રજા સમક્ષ કઈ રીતે લઈ જવા, ન્યૂ એજ્યુકેશન પોલિસી બની રહી છે. નવી શિક્ષણ નીતિમાં સરકારનું એવું માનવું હતું કે ફક્ત આપણે પ્રોફેશન તૈયાર નથી કરવા, પરંતુ ઉત્તમ મનુષ્ય પણ તૈયાર કરવા છે. ફક્ત એન્જિનિયર ના હોય, પરંતુ એનામાં એક માનવીય બિંદુ ઊભું થાય. તો આપ જાણો જ છો કે ટેકનોલોજી, કોમર્સ, મેનેજમેન્ટ બધી જ પ્રકારની જે વિશ્વવિદ્યાલયો છે તેમાં ભારતીય મૂલ્યોને જોડવાનો સરકાર પ્રયત્ન કરી રહી હતી. એ સંદર્ભમાં જ 2021ની અંદર BHU દ્વારા અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે. આની અંદર ફક્ત એ ધાર્મિક સ્ટડી કે સાંપ્રદાય કે પૂજા પદ્ધતિ કે એની સ્ટડી નથી. આની અંદર ધર્મ વિમર્શ છે, કર્મ વિમર્શ છે, આની અંદર ભારતીય સ્થાપત્ય છે, આની અંદર ભારતીય લલિત કળાઓ છે, મ્યુઝિક છે. આ બધા જનું જેને કહી શકાય કે મિશ્રણ કરીને ભારત અને ભારતની જે સાંસ્કૃતિક પહેચાન છે એનો પ્રજા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એટલે મુખ્ય છે કે આની પાસે બહુ અમૂલ્ય તકો આવનારા વર્ષમાં વિદ્યાર્થીને મળવાની છે કે બહુ મોટા પ્રમાણમાં સેન્ટરો સમગ્ર ભારતમાં શરૂ થવાના છે. હાલ 2023માં ટોટલ 25 જેટલા વિશ્વવિદ્યાલયો અને કોલેજોમાં સેન્ટર શરૂ થઈ ચૂક્યા છે. આવા હિન્દુ સ્ટડી સેન્ટરો આવનારા વર્ષમાં ભારતની દરેક યુનિવર્સિટીઝ અને દરેક કોલેજોમાં શરૂ થવાના છે. તો એક વિપુલ પ્રકારમાં રોજગારીની તકો વિદ્યાર્થીઓને મળવાની છે. બિલકુલ. શૌર્ય, મારે આપની પાસે એ સમજવું છે કે જ્યારે BA ઓનર્સ અને MA ઓનર્સમાં આ બીજું વર્ષ છે, તો જ્યારે 12મા ધોરણ જે કેરિયરનો ગેટવે ગણાય છે એના પછી જ્યારે વિદ્યાર્થી કોલેજના પરિસરમાં પગ મૂકે છે, તો આપના મતે એવા કયા વિષયો હશે કે જેનાથી વિદ્યાર્થીઓનું પણ રુચિ કેળવાયેલી રહે? શૌર્ય. વશિષ્ઠભાઈ, શરૂઆતમાં તો હું આપનો આભાર માનું કે આ મંચ વતી અને આ મંચ થકી BA અને MA હિન્દુ સ્ટડીઝ વિશે વાત કરવાની મને અહીંયા તક મળી. જ્યારે આપણે હિન્દુ સ્ટડીઝ વિશે વાત કરીએ અને એ MS યુનિવર્સિટી ઓફ બરોડામાં શરૂ થયો છે, તો મને અહીંયા શ્રી અરવિંદને ટાંકવા ગમે કે શ્રી અરવિંદનું એક નાનકડી પુસ્તક છે જેમાં એ અભિપ્સા એક યુવાન કરે છે. એ શીર્ષક છે એ પુસ્તિકાનું દુર્ગા સ્તોત્ર. અને એની અંદર એ લખે છે કે લુપ્ત થયેલા જ્ઞાનને, શિલ્પને, સાહિત્યને, કળાને હે મા ભારતી તું એને પુનર્જાગૃત કર. અમને દેવોનું ચારિત્ર અને દેવોનું જ્ઞાન આપ. ભારતીય સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિના પાયા નામના પુસ્તકમાં શ્રી અરવિંદ લખે છે કે ભારતના પુનરુત્થાનનું પહેલું પગલું એ આર્ય સંસ્કૃતિના પુનરુત્થાન દ્વારા જ શક્ય બને. તો એક શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે મેં હંમેશા એવું અનુભવ્યું કે જ્યારે કોઈ વિદ્યાર્થીને કે કોઈ વિદ્યાર્થી 12મું ધોરણ પાસ કરીને અંગ્રેજી ભણવા જાય તો એ અંગ્રેજી સાથે એની ડિગ્રી લઈને બહાર આવે. એ એન્જિનિયરિંગ કોલેજમાં જાય, એ એન્જિનિયર બનીને બહાર આવે. એ મેડિકલમાં જાય, એ ડૉક્ટર બનીને બહાર આવે. પણ આ બધામાં સમાજમાં એક કંઈક ખૂટતું હોય એવો ભાવ મેં હંમેશા મહેસૂસ કર્યો છે અને આપણે એક શિક્ષણવિદ તરીકે અમે બધા જ મિત્રોએ એ અનુભવ્યું છે. તો આનો ઉકેલ શું હોઈ શકે? એના જવાબ રૂપે આ હિન્દુ સ્ટડીઝ કે જ્યાં તમે વિશ્વના ઇતિહાસમાં જુઓ તો ગ્રીક અને રોમન જે સંસ્કૃતિ હતી એનું કેન્દ્રીય દ્રષ્ટિબિંદુ માત્ર શરીર સૌષ્ઠવ અને શારીરિક સમૃદ્ધિ એટલે ફિઝિકલ બ્યુટી એ એમનું દ્રષ્ટિગત કેન્દ્રબિંદુ. આપણે યુરોપ અને અમેરિકન સંસ્કૃતિનો અભ્યાસ કરીએ તો ભૌતિકવાદ એ એમનો કેન્દ્રીય દ્રષ્ટિબિંદુ. પણ જ્યારે આપણે ભારતનો કે ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરીએ તો આપણને ચોક્કસ ખબર પડે કે કેન્દ્રીયગત ભારતનો જે દ્રષ્ટિકોણ છે એ આધ્યાત્મિક છે. આપણે દુનિયાને અને આપણા આજુબાજુના જગતને એક અલગ દ્રષ્ટિકોણથી આજે જોવાની જરૂર ઊભી થઈ છે. ત્યારે મને લાગે છે કે આ પ્રકારનો કોર્સ એ ચોક્કસ આવનારી પેઢી માટે એક નવી દિશા બિલકુલ સાચી વાત કહી કે જે રીતે કોર્સને ડિઝાઇન કરવામાં આવ્યો છે અને જે રીતે એને કસ્ટમાઇઝ કરવામાં આવ્યો છે તે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પુરવાર થશે. પરંતુ ડૉક્ટર શુક્લ, આપને એમ લાગે છે કે BA ઓનર્સમાં જે 90 બેઠકો છે અને MAમાં જે 60 બેઠકો છે, તો જે ખાસ કરીને જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો જે વિચાર છે કે
ધર્મનું જ્ઞાન તો મળે, સાથે સાથે એ સારા માણસ, એક સારા માણસ તરીકે પણ એ લોકો બહાર નીકળે, તો એની પર પણ વધારે ફોકસ કરવામાં આવ્યું છે. ડોક્ટર શુક્લ, આપને એમ લાગે છે? જી શુક્લા સાહેબ, એવું છે એમાં કે હિન્દુ સ્ટડીઝના જે ગ્રંથો છે, જે પાઠ્યક્રમમાં નિર્ધારિત કર્યા છે, એના બધા સંદર્ભો જી વેદમાં મળે છે. એટલે વેદ અમારું જો જ્ઞાન રાશિ છે એ લૌકિક અને પારલૌકિક અને તમારી જીવન જરૂરિયાત વાળી જે વસ્તુઓ છે એ પણ તો ટેકનિકલી હોય કે મનોવૈજ્ઞાનિક હોય કે પ્રતિયોગાત્મક હોય કે વ્યાવસાયિકાત્મક હોય કે ઔદ્યોગિક ક્ષેત્રના હોય કે રાષ્ટ્રીય ક્ષેત્રના હોય કે તમારે ये શીર્ષસ્થ હોય કે મહાન બનવું હોય, તો એ બધા જ્ઞાન એમાં મળે છે. એ વાત જુદી, પણ જો આજની જરૂરિયાત સમજીએ કે ભાઈ આજે વિદ્યાર્થી 12મી પાસ કરીને એના માતા પિતા કે પરિવારવાળા લોકો ઈચ્છે છે કે આ રોજગાર પામે, તો આ રોજગારના એમાં વિવિધ સંસાધનો છે. કાં તો એ મનોવિજ્ઞાન તરીકે આગળ વધી શકે છે, ટેકનિકલ તરીકે આગળ વધી શકે છે, અર્થવ્યવસ્થાની દ્રષ્ટિથી આગળ વધી શકે છે, વ્યવસાય પણ કરી શકે છે, સાચા એક ધર્મોપદેશક પણ થઈ શકે છે. આખા વિશ્વના જે સંસ્કૃતિ છે ને, જેમ કે સાહેબે કીધું, બ્રહ્મભટ્ટ સાહેબ, એ બિલકુલ યથાર્થ છે કે એ એકાંગી છે. બધી સંસ્કૃતિઓમાં તમે જો આનો એકના એક ભાગ છે અને એક રાસ્તા છે અને એક જ ઉદ્દેશ છે. અને ભારતીય સંસ્કૃતિ સર્વાંગીણને પરિપૂર્ણ કરે છે. તમારે જીવનમાં જેટલા તમારે અપેક્ષાઓ હોય, જેટલી તમારી ભાવનાઓ હોય, જેટલી તમારે જ્ઞાન જોઈએ, કાં તો તમારે તકનીકી જોઈએ, એ બધા એમાં મળે છે. એટલે ભારતીય સંસ્કૃતિ એક બહુ મોટું સ્તંભ છે કે જેને જે રુચિ હોય એ વિષયમાં એ જઈ શકે છે. બિલકુલ. પરંતુ ડૉક્ટર કાતરિયા, મારે આપની પાસે એ પણ સમજવું છે કે જ્યારે વિદ્યાર્થી આ કોર્સ માટે પ્રવેશ મેળવશે તો જે એમને જે અભ્યાસમાંથી પસાર થવું પડશે, તો એ MS યુનિવર્સિટીના જ અધ્યાપકો દ્વારા થશે કે આ માટે કોઈ તજજ્ઞોને પણ આપ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઇન્વાઇટ કરવા જઈ રહ્યું છે? મોટાભાગે અત્યારે હાલની પોઝિશન્સમાં યુનિવર્સિટીઝ જે ઓથોરિટીઝ છે એમના દ્વારા 2 ટીચિંગ પોઝિશન મંજૂર કરવામાં આવી છે કે 2 સ્પેશિયલ ટીચરો આપણે હિન્દુ સ્ટડીઝ માટે મળશે, જે કોર હિન્દુ સ્ટડીઝના પેપર છે ભણાવશે. એ સિવાય આની અંદર આપણે ફિલોસોફીનું કન્ટેન્ટ રાખ્યું છે, આની અંદર આપણે સંસ્કૃતનું કન્ટેન્ટ રાખ્યું છે. તો જે ફેકલ્ટી ઓફ આર્ટ્સના અમારા અલગ અલગ જે વિભાગો છે, સંસ્કૃત વિભાગ છે, ફિલોસોફી વિભાગ છે, એ બધાના એક્સપર્ટ ટીચર્સ આની અંદર જોડાવાના છે. આ જે આપણી યુનિવર્સિટીઝ છે, જેને મેરુ યુનિવર્સિટીઝ કહેવામાં આવે છે, કે આપણી ત્યાં મલ્ટી ડિસિપ્લિનરી સ્ટ્રક્ચર છે. આપણી પાસે ફાઇન આર્ટ્સ છે, આપણી પાસે પરફોર્મિંગ આર્ટ્સ છે, બધાના જ એક પેપર્સ આ કોર્સમાં રાખવામાં આવ્યા છે. તો બહુ સારા ટીચરો આપણી પાસે ઉપલબ્ધ છે, જે આ કોર્સને વધારે આકર્ષક અને વધારે એક ક્રિએટિવ બનાવવા માટે પ્રયત્ન કરશે. બિલકુલ. શૌર્ય, આપ મને એ જણાવો કે સામાન્યતઃ જ્યારે 12મા ધોરણમાં ઉત્તીર્ણ થયા બાદ સામાન્ય રીતે કોઈ પણ વિદ્યાર્થીના પેરેન્ટ્સનું એક સપનું હોય છે કે મારો બાળક છે એ એવી જગ્યા પર જશે કે જ્યાંથી એમને એક હાઈલી કોમ્પિટિટિવ એટમોસ્ફિયર મળશે. એટલું જ નહીં, પરંતુ એક હાઈ પેકેજ ઉપર એમને જોબ પણ મળશે. કેરિયર ઓરિએન્ટેડ હવે કોર્સની વધારે વેલ્યુ થવા માંડી છે. તો આપ મને એ જણાવો કે આપ માનો છો કે આ પ્રકારના જે કોર્સિસ હશે એ આગામી દિવસોમાં વિદ્યાર્થીની જે લાઈફસ્ટાઈલ છે એને બદલવામાં પણ ગેમ ચેન્જર પુરવાર થશે? જી, મેં તમને પહેલાં જ કહ્યું તેમ કે અત્યારે સમયની આવશ્યકતા દ્રષ્ટિકોણને બદલવાની છે. તો મને ચોક્કસ એવું લાગે છે કે આ પ્રકારના કોર્સિસ ભણ્યા પછી વિદ્યાર્થીઓનો જીવન પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ છે એ તો ચોક્કસ બદલાશે જ, પણ પોતાનું જીવન સમાજ અને રાષ્ટ્રને કેવી રીતે ઉપયોગી બની શકે એ માટે એમણે શું કરવું, એમની માટે એમનું શું કર્તવ્ય છે, એ મને લાગે છે કે અન્ય વિદ્યાર્થીઓ કરતાં એમની સભાનતા આ વિષય ભણ્યા પછી થોડીક વિશેષ હશે. આ પહેલી વાત. બીજી વસ્તુ, જ્યાં આપણે કારકિર્દીની વાત કરી, તો જેમ દિલીપભાઈએ વાત કરી કે આ વિષય ગુજરાતની નહીં પણ ભારતની પણ ઘણી બધી વિશ્વવિદ્યાલયોમાં, IITsમાં આના કોમ્પોનન્ટ્સ ભણાવવામાં આવી રહ્યા છે અને અન્ય યુનિવર્સિટીઝની અંદર પણ આ પ્રકારના કોર્સિસ હવે આવનારા સમયમાં શરૂ થવાના છે. ત્યારે ચોક્કસ આ વિષયો ભણાવી શકે એવા વ્યક્તિઓ, એવા તજજ્ઞોની પણ આવશ્યકતા રહેશે અને એની માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ભણેલા વિદ્યાર્થીઓને ચોક્કસ એક
ભારતના સ્તરે તો એમને એક તક છે જ, તે સિવાય એક સારા રિસર્ચર બનવાની, કારણ કે આજે ભારતને ફરી ઓળખવા માટેની, કારણ કે આખું પશ્ચિમ જગત એ ભારત શું છે એનો પ્રશ્ન લઈને ઊભું છે અને ભારત સામે એક મોટી જવાબદારી છે, આપણી સામે એક મોટી જવાબદારી છે કે આપણે એ પ્રશ્નનો એક યથાર્થ, એક ચોક્કસ જવાબ આપણે આપીએ. ત્યારે આપણે આ યુવાનોને આ રીતે તૈયાર કરીએ અને યુવાનો પોતાને આ રીતે તૈયાર કરે તો ચોક્કસ વૈશ્વિક સ્તરે પણ એ લોકો વિદ્યાર્થીઓનું નામ કરી શકે એવી પોસિબિલિટીઝ, એવી શક્યતાઓ હું આ કોર્સીસમાં જોઈ રહ્યો છું. બિલકુલ, ખૂબ સાચી વાત કહી સૌરભ બ્રહ્મભટ્ટ આપે, કારણ કે એના જ કનેક્ટેડ મારો સવાલ ડૉક્ટર શુક્લને પણ છે કે આપ એમ માનો છો કે અત્યારે જે હાઈલી ટેકનોલોજીના યુગની અંદર સામાન્યતઃ જે બાળક છે એ ગેઝેટ સાથે જ પોતાનો સમય વ્યતીત કરે છે, ત્યારે આવા સમયમાં જે ધર્મ વિશેનું અથવા તો જે હિન્દુ સંસ્કૃતિ અને એના આચાર વિચાર અંગેનું જે જ્ઞાન છે એ ક્યાંક તો બહુ જ લેસ માત્રામાં છે અથવા તો ઉપર છલ્લું છે. તો આપ એમ માનો છો કે આ પ્રકારના કોર્સ થકી સામાન્યતઃ 360 ડિગ્રીનું જ્ઞાન એ વિદ્યાર્થીને તો મળે જ છે, પરંતુ એને કારણે આનો જે અપપ્રચાર થઈ રહ્યો છે એને કાઉન્ટર કરવામાં પણ વિદ્યાર્થીને મદદ મળે છે. ડૉક્ટર શુક્લ? જી સાહેબ, એમાં એવું છે, શિક્ષાનો મૂળ અર્થ છે શિક્ષિત થવું, એટલે કે જ્ઞાનવાન થવું. અને જ્ઞાન કોઈ પણ એરિયાના હોય, કોઈ પણ ક્ષેત્રના હોય, કોઈ પણ વિષયના હોય, જો તમે એમાં દક્ષતા પ્રાપ્ત કરો તો એ તમારે લૌકિક જીવનમાં તમને બહુ ઊંચું સ્થાન આપે. એટલે એમાં અમારે ત્યાં જે વિશ્વગુરુની એક ધારણા હતી ને, પહેલા વિશ્વગુરુનો અર્થ એ જ છે કે વિશ્વમાં જેટલી આવશ્યકતાઓ છે, વિશ્વમાં જેટલી ધારણાઓ છે, વિશ્વમાં જેટલી માન્યતાઓ છે, વિશ્વમાં જેટલી માનવતા વિષય જે કલ્યાણકારી યોજનાઓ છે, આ બધા અમારા આ હિન્દુ સ્ટડીઝના કોર્સમાં તમને મળે. એટલે જે વ્યક્તિ જે એરિયામાં કે જે ક્ષેત્રમાં ઉન્નતિ કરવા માંગે. બીજી વાત કહું એમાં તમને કે અમારે ત્યાં શિક્ષા જે છે ને રુચિપરક પણ હોય છે. જો તમારી જે વિષયમાં રુચિ હોય એ વિષયમાં તમે જઈ શકો છો. જેમ કે કાતરિયા સાહેબે કીધું, એમાં દરેક વિષય એમાં સમાહિત કરવામાં આવ્યું છે. ફક્ત એમાં વાત એવી છે કે અમે લોકો જેમ કે પહેલા લોકો જો ભણતા હતા ને, તો એ દરેક ક્ષેત્રનો વિકાસમાં જ્ઞાન અર્જિત કરતા હતા. અત્યારે શું થઈ ગયું, અમારી શિક્ષા એકાંગી થઈ ગઈ. એકાંગી એટલે કે અમારે જો પરિવાર ચલાવવું હોય તો એટલે રોજગાર કરવું છે. રોજગાર માટે જે અત્યારે જે આવશ્યકતા હોય એ વિદ્યા ભણવી પડે. આવી વિદ્યા તમને અર્થોપાર્જન તો કરી શકાય, પણ તમને માનવતા શું છે, તમારી કરુણા શું છે, દયા શું છે, વિશ્વ માટે તમારી માન્યતા શું છે, તમારો સિદ્ધાંત શું છે, આ બધા જો સિદ્ધાંતો જાણીએ તો અમારે એ વૈદિક જ્ઞાનમાં જેટલા એ ગ્રંથો એમાં જેમ કે સાહેબે કીધું, એના માટે સાહેબ બહુ વર્કશોપ થયા કે કયા કયા વિષયો એમાં સમાહિત કરીએ. કારણ કે આ આખા વિશ્વના સ્તરમાં ધ્યાનમાં રાખીને કોર્સ બનાવવામાં આવ્યું છે કે જેમ તમે કોઈ કલાકાર બનવા ઈચ્છો છો, તમે સંગીતજ્ઞ બનવા ઈચ્છો છો, તમે લેખક બનવા ઈચ્છો છો, તમે કોમ્પિટિશન એટલે પ્રતિયોગાત્મક પરીક્ષાઓ પાર કરીને કોઈ સારી પોસ્ટમાં જો જવા માંગતા હો, એ પણ તમને એમાં વિષયો મળશે. એટલે બધા વિષયો એમાં સમાહિત કર્યા છે. તો આજની આવશ્યકતા એટલા માટે પડી સાહેબ કે અમારું જે આજે જે જીવન છે ટોટલ ભૌતિક જીવન થઈ ગયું છે, ટોટલ આર્ટિફિશિયલ જીવન થઈ ગયું છે. વ્યક્તિને બધી સુવિધાઓ તો મળે છે, પણ એ માનસિક શાંતિ કે બૌદ્ધિક જે ઉન્નતિ છે એ નહીં મળી શકે. તમને જ્ઞાન તો થશે, એ વિષયનું જ્ઞાન થશે, પણ આ જ્ઞાનથી તમારું કઈ જીવનમાં સહયોગ નહીં મળે. અને આ જે હિન્દુ સ્ટડીઝનું જ્ઞાન છે એ એવું છે કે વ્યાવહારિક જ્ઞાનમાં તમને દક્ષતા આપશે અને એ જ જ્ઞાનથી તમને બીજી સાઈડમાં જ્યાં રુચિ હોય તે સાઈડમાં તમે શાંતિ, બૌદ્ધિકતા, આત્મીયતા, બીજાને માનવતા અથવા વિશ્વબંધુત્વની ભાવના પ્રગટ કરે છે. આ એ વિષયો છે જે એમાં હિન્દુ સ્ટડીઝમાં રાખવામાં આવ્યું છે. બિલકુલ. ડૉક્ટર કાતરિયા, જે રીતે બેચલર ઓફ આર્ટ્સ નો જે ચોથું સેમિસ્ટર છે એમાં એક ચેપ્ટર છે ફાઉન્ડેશન ઓફ ફોરેન પોલિસી, તો ભારતીય વિદેશ નીતિનો પણ આમાં સમાવેશ કરાયો છે, તો એ વિશેની થોડીક સમજ આપો. મોટાભાગે જ્યારે આપણે આ કોર્સ ડિઝાઇન કરતા હતા ત્યારે એક વિષય એવો હતો કે આપણે હિન્દુ સ્ટડીઝનું તો જ્ઞાન આપીએ જ છે, સાથે સાથે વિદ્યાર્થીના જે આગળ જઈને ભવિષ્યમાં એને યુપીએસસીની તૈયારી કરી હોય,
જીપીએસસીની તૈયારી કરી હોય, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની તૈયારી કરી હોય, તો હાલના પણ જે વિષયો છે એ પણ એમાં ઇન્ક્લુડ કરવામાં આવે. એટલે એ રીતે આપણે 2 સબ્જેક્ટ્સ એમાં ઇન્ક્લુડ કર્યા છે. ઇતિહાસ, જે મોટાભાગે યુપીએસસીના વિદ્યાર્થીઓ માટે સૌથી પસંદગીનો વિષય છે. બીજો છે રાજનૈતિક શાસ્ત્ર. આ બંનેના 6 પેપરના કોમ્પોનેન્ટ આમાં જોડવામાં આવ્યા છે, જેથી કરીને વિદ્યાર્થી એક તો હિન્દુ સ્ટડીઝનો અભ્યાસ કરે, સાથે સાથે જે હાલના જે જ્ઞાન પરંપરા છે એના પણ એક વિષયનો એ અભ્યાસ કરી શકે. એટલે બંને પેપરો છે. જો પોલિટિકલ સાયન્સ રાખશે તો એને પોલિટિકલ રાજ્યશાસ્ત્રના 6 પેપર, જો ઇતિહાસ રાખશે તો ઇતિહાસના 6 પેપરનો અભ્યાસ. આજની જે સિસ્ટમ છે એ પ્રમાણે એમને જ્ઞાન આપવામાં આવશે, એના પ્રમાણે એને નોલેજ આપવામાં આવશે. બિલકુલ. એટલે ક્યાં એવું કહી શકાય કે વિદ્યાર્થીઓ છે તે ભારતની જે નીતિ છે તેનાથી પણ સુપેરે પરિચિત થાય એ વિશે એમને અવગત કરાવવાનો છે. હા, એ પણ વિશે ભારતની ફોરેન પોલિસી સાથે પણ એ અવગત થાય. બીજું સાહેબ સાથે કરવા માંગીએ છીએ, જે કોર્સનું જે મુખ્ય ડિઝાઇન છે, આપ સયાજીરાવ ગાયકવાડના તમે જો વિઝન જોશો તો 1930માં જ એમને ઓરિએન્ટલ સ્ટડીઝ ચાલુ કરી હતી. એમને પોલિટેકનિક ચાલુ કરી, એમને મ્યુઝિક શાળા ચાલુ કરી, સાથે સાથે ઓરિએન્ટલ સ્ટડી જે શરૂ કરવામાં આવી એનો મુખ્ય ઉદ્દેશ હતો ભારતીય સંસ્કૃતિનો ફરીથી એક નવી રીતેનો અભ્યાસ કરો અને બધા જ પરંપરાઓને જોડવી. આ પણ જે કોર્સ છે એ જ રીતે જોવા જઈએ તો આજ જે સયાજીરાવનું જે વિઝન છે એને જોડવાનો એક અમારો પ્રયત્ન છે. રોજગારીની વિપુલ તકો છે. યુજીસી દ્વારા હિન્દુ સ્ટડીઝને એક પેપર તરીકે જોડવામાં આવ્યું છે, 104 નંબરના પેપર તરીકે. આ વર્ષે યુજીસી નેટની પરીક્ષા થઈ. આવનારા વર્ષોમાં અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે હિન્દુ સ્ટડીને યુપીએસસીમાં એક સબ્જેક્ટ તરીકે જોડવામાં આવે, કે જે આઈએસ થવા માંગે છે, જે વિષય પર એને જે લેવાનો છે એમાં હિન્દુ સ્ટડીઝ આગળ જઈને દાખલ થવાનું છે. અને બહુ વિશાળ પ્રમાણમાં, તમે નહીં માનો કે કોરોના કાળ પછી ભારતીય જ્ઞાન પરંપરા તરફ લોકોનું આકર્ષણ વધ્યું છે. હાલ તમે જાણતા હશો કે જામનગરની અંદર જે ઓલ્ટરનેટિવ મેડિસિન છે એના અભ્યાસ માટે એક અલગથી યુનિવર્સિટીઝ ઊભી કરવામાં આવી, જેની અંદર આજના જે એલોપેથી છે એ સિવાય ભારતીય આખા વિશ્વમાં કઈ પ્રકારની આરોગ્ય ક્ષેત્રે વિદ્યાઓ હતી એનો અભ્યાસ થઈ રહ્યો છે. એમ ભારતીય વિદ્યા, ચાહે આયુર્વેદ હોય, ચાહે એસ્ટ્રોલોજી હોય, ચાહે જ્યોતિષ હોય, આ બધા તરફ લોકોનું રુઝાન વધી રહ્યું છે. એટલે આ જે હિન્દુ સ્ટડીઝ છે આ બધાનું કોમ્પોનેન્ટનું એક પ્રકારે જોડે છે. એટલે આગળ જઈને તમારે જ્યોતિષ પણ ભણવું હોય, આગળ જઈને તમને ભારતીય આયુર્વેદ સિસ્ટમ ભણવી હોય, તો બધા જ આ કોમ્પોનેન્ટ આની અંદર જોડવામાં આવ્યા છે. ઓકે. શૌર્ય બ્રહ્મભટ્ટ, આ જ જે અંતિમ ચેપ્ટર છે, સેમિસ્ટર છે, 6થું સેમિસ્ટર, એમાં ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટી વિશેની પણ સમજ આપવામાં આવશે. તો શું એમ કહી શકાશે કે આ એક તુલનાત્મક અભિગમ છે કે વિદ્યાર્થીને તમામ ધર્મો વિશેની પણ સમજ આપવામાં મળી રહે એ માટેનું આ પ્રયત્ન છે? જુઓ, જ્યારે આ વિષયનું નામ આપણે પહેલી વખત સાંભળીએ હિન્દુ સ્ટડીઝ, તો સામાન્ય રીતે આજના આધુનિક સમયમાં લોકોને એમ લાગે કે આ કોઈ પુરાતનવાદી કોઈ કોર્સ છે. પણ હું એક વાતને સ્પષ્ટ કરવા માંગુ છું કે આ પુરાતનવાદી નથી, આ સનાતનવાદી છે. અને વિશ્વમાં જેટલા ધર્મો છે કે જેટલા વિચારો છે એ બધાનો એક કેન્દ્રગત જે સત્ય છે એને ઓળખવું એ આપણી એક સુવર્ણ તક છે. અને એ બધા જ સત્યોને આપણે જાણી શકીએ, એની અલગ અલગ વ્યાખ્યાઓને જાણી શકીએ, તો ચોક્કસ આપણી જે માનસિક ક્ષિતિજો છે એનો ઘણો મોટો વિસ્તાર થાય. અને જ્યારે આપણી માનસિક ચેતનાનો વિકાસ થાય છે તો ચોક્કસ રીતે આપણી અંદર કે વ્યક્તિની અંદર જે વિશાળતા આવે છે એ વિશાળતા જ એ માણસને વધારે પોતાની અંદર ધારણ કરવા માટે સક્ષમ બનાવે છે. તો જે વિષયની જે પ્રશ્ન આપે કર્યો એ વાત બરાબર છે કે અહીંયા ક્રિશ્ચિયાનિટી, મુસ્લિમ ધર્મ, જૈન ધર્મ, એ બધા જ ધર્મના હાર્દને આપણે સમજવાનો, એને જાણવાનો પ્રયત્ન કરીએ કે જેથી આપણી માનસિક ક્ષિતિજો વિસ્તરે અને આપણી સમજ જીવન પ્રત્યે વધારે સ્પષ્ટ બને. બિલકુલ, ખૂબ સાચી વાત કહી તમે. કારણ કે તમામ ધર્મનું જ્ઞાન હોવું એની પણ એટલી જ આજની સમયમાં પણ એટલી જ તાતી જરૂરિયાત છે. પરંતુ ડૉક્ટર શુક્લ, હું માસ્ટર ઓફ આર્ટ્સની અંદર જ્યારે આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સની વાત કરીએ છીએ ત્યાં મહાભારત હશે કે રામાયણ જેવા મહાન ધર્મગ્રંથોનું પણ સમજ આપવામાં આવશે. તો આપે માનો છો કે આ મહાન ધર્મગ્રંથો જે જીવન જીવવાની જડીબુટ્ટી છે અને જે એક અરીસા સમાન છે, તો એનાથી વિદ્યાર્થીને અવગત કરાવવું એ એની પૂરી જીવન પ્રક્રિયા બદલવા સમાન બની રહેવાનું છે?
ડોક્ટર શુક્લા સાહેબ, પહેલાં તો હું એ સ્પષ્ટ કરી દઉં કે મહાભારત કે રામાયણ એ ધર્મ ગ્રંથો નથી, આ તો રાષ્ટ્ર ગ્રંથો છે. એટલે અમારે ત્યાં રાષ્ટ્રીય મહાકાવ્ય કહેવામાં આવે છે મહાભારતને. તો રાષ્ટ્રમાં ધર્મ પણ હોય છે, અર્થ પણ હોય છે, કામ પણ હોય છે, મોક્ષ પણ હોય છે. બીજી વાત કહું કે આ જે ધર્મ ગ્રંથો તમે કીધું ને કે માસ્ટર્સ એટલે આ એ વિષયનો દક્ષ માણસ. એમાં તમે હમણાં ચર્ચા કરી આપે કે નીતિ શબ્દ, કે રાજનીતિ, ધર્મનીતિ, વિદેશ નીતિ, કાં તો જે પણ દેશ નીતિ. નીતિ શબ્દનો અર્થ જ હોય છે શિક્ષા. અર્થાત તમે જો આ વિષયમાં સારું જ્ઞાન હોય તો જ તમે નીતિ એમાં લાગુ કરી શકો છો. જેમ કે વિદેશ નીતિની ચર્ચા કરી કાતરિયા સાહેબે, આપે પણ કર્યું. પહેલા જમાનામાં જ્યારે તમે વેદના ગ્રંથો વાંચો, એ સ્મૃતિ ગ્રંથો વાંચો, મહાભારત વાંચો, તો વિદેશ વ્યાપાર પહેલા પણ થતું હતું. વિદેશથી અમારા સંબંધ કેવું હોવું જોઈએ, ત્યાંના નિવાસ કરનાર માણસની સંસ્કૃતિ શું છે અને આ સંસ્કૃતિનું મૌલિક સિદ્ધાંત શું છે. તો તમને આશ્ચર્ય લાગશે કે અમારે ત્યાં, જેમ કે હવે એક વાત તમે બીજી કહી કે બધા ધર્મોનું, હું થોડા એમાં સહેમત નથી. કારણ અમે ધર્મ નથી ભણાવતા સાહેબ, સિદ્ધાંતો ભણાવીએ છીએ. કે આ જે છે હિન્દુ ધર્મના, એટલે કે અહીંના નિવાસ કરનાર વ્યક્તિ, હિન્દુ કોઈ જાતિ નથી, હિન્દુ એક સમુદાય છે, એક પરંપરા છે, એક મેથડ છે, એક જીવન યાપન શૈલી છે. તો એમાં જે સિદ્ધાંતો છે, તો બીજા જે વર્ગો લોકો જે સિદ્ધાંતો માને છે, તો આ સિદ્ધાંતો અમારા સિદ્ધાંતોમાં કેટલા સંમિલિત છે, કાં તો જુદા છે, કે કોઈ વિખરી ગયા છે, અને એની મૌલિકતા શું છે. તો તમને જાણીને આશ્ચર્ય થશે, આખા વિશ્વના કોઈ પણ સિદ્ધાંતો લઈ આવો. અબ તમે એમને કહો કે આ અમુક ધર્મના, જેમ કે ક્રિશ્ચિયનિટી હોય, કે મુસ્લિમ હોય, કે ખ્રિસ્તી હોય, કે શીખ હોય, એના જે સિદ્ધાંતો તમે લઈ આવો અને એનો મૌલિક અર્થ અમારે ત્યાં એ શિક્ષા નીતિમાં છે. જે અમારી હિન્દુ સ્ટડી છે, ખરેખર એનું નામ છે શિક્ષા નીતિ. કે ખરેખર વ્યક્તિને કઈ શિક્ષા જોઈએ, અને નીતિનો અર્થ હોય છે જે તમને આગળ લઈ જાય. નયતિ ઇતિ નેતા, નયતિ ઇતિ નીતિ. અમે જન્મીએ અબોધ થઈને અને માતા પિતાને લાલન પાલનમાં જ્યારે ઊભા થઈ જઈએ અને ભણવા જઈએ, તો અમારે શું શીખવવામાં આવે, તમારે કોની જોડે કેવી રીતે વાત કરવાની, તમારે આગળ જીવન યાપન કરવાનું, શું વ્યવસાય કરવાનું. એટલે નીતિ એટલે આગળ લઈ જવાના. એટલે હિન્દુ સ્ટડીઝનો અર્થ છે શિક્ષા નીતિ. ખરેખર શિક્ષા, જો નીતિ તમે જ્યાં લગાવશો ત્યાં સિદ્ધાંત આવશે. વિદેશમાં તમારા શું સિદ્ધાંત છે એટલે એ વિદેશ નીતિ. ધર્મ વિષયમાં તમારું શું સિદ્ધાંત છે એટલે ધર્મ નીતિ. રાજા યા શાસન પ્રશાસન રાજમાં તમારે શું સિદ્ધાંત અપનાવવું એટલે રાજનીતિ. એટલે આજે જે એ શબ્દને બહુ લોઅર લઈ ગયા છે, બહુ નીચલે સ્તર પર લઈ ગયા છે. નીતિ શબ્દનો અર્થ જ છે कि सिद्धांत धर्म मानवता परायणता होते हुए चलने वाले व्यक्ति का नाम ये है. इसलिए हमारे यहाँ ये नहीं कहा गया, इसलिए हम धर्म का मैटर नहीं है. धर्म तो वो होता है जो धारणा धर्म विद्या हो. मेरे परिवार के लोग किसको मानते हैं, क्या करते हैं, कैसे करते हैं, ये एक धारणा है. लेकिन धर्म उसे कहते हैं कि ये मनुष्य है और ये हमारा ही है, जो जीव हमारे अंदर है वही जीव इसके अंतर्गत है. ये जो समानता आती है, इसके बिना विश्व बंधुत्व की भावना आप ला ही नहीं सकते. बिना हिंदुत्व के अध्ययन किए आप विश्व બંધુત્વ નહીં લા શકતે. જી ડોક્ટર કાતરિયા, હવે આપણે શોના અંત તરફ જઈ રહ્યા છે, ત્યારે મારે આપની પાસે સમજવું છે કે કોઈ પણ વિદ્યાર્થીએ આ પ્રવેશ પ્રક્રિયામાંથી પસાર થવું હશે તો એમણે શું કરવું પડશે, એ વિશેની સમજ આપો. મોટાભાગે જે આ કોર્સ છે, એમએસયુના જે બીજા કોર્સ એના પ્રમાણે જ છે કે ઓનલાઈન આપણે રજીસ્ટ્રેશન કરવું પડશે. પંજીકરણ કર્યા પછી આપનું ફોર્મ ચકાસવામાં આવશે. એ પછી આપને આપના એડમિશનની માહિતી આપવામાં આવશે. આપને ફી પે કરવા માટેનું એક લિંક આપને મોકલવામાં આવશે. તો મોટાભાગે જે ઓલ ઓવર પ્રક્રિયા છે એમએસસી, એ જ પ્રકારે આનું એડમિશન થવાનું છે. એટલે એમાં કોઈ વિશિષ્ટ આપણે કંઈ એમાં મૂક્યું નથી. જે સિસ્ટમ છે યુનિવર્સિટીની એ પ્રમાણે જ આનું એડમિશન પ્રોસેસ શરૂ રહેવાની છે. તો એ ઓનલાઈન કે ઓફલાઈન બેવ રીતે પોસિબલ છે? ના, ઓનલાઈન જ ચાલુ છે અત્યારે. એનું એડમિશન પ્રોસેસ ચાલુ છે. 5 જુલાઈ સુધી આની
એડમિશન પ્રોસેસ ચાલુ રહેવાની છે. અત્યારે BA ની અંદર લગભગ 66 જેટલી 66 જેટલી અરજીઓ આવી છે અને MA ની અંદર અત્યારે 24 જેટલી અરજીઓ આવી ગઈ છે અને બીજી બધી ધીરે ધીરે આવી રહી છે. એટલે મોટા પાયે મને એવું લાગે છે કે આ વર્ષે આપણે વિદ્યાર્થીઓ આ સબ્જેક્ટ્સમાં મળી રહેવાના છે. ઓકે શૌર્ય, મારા સોનો અંતિમ સવાલ છે આપને. હાજી. જે રીતે આજે એનું બીજું વર્ષ એકેડેમિક યર શરૂ થવાનું છે, તો કયા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓમાં પણ? જ્યારે ગઈ વર્ષે શરૂ થયું ત્યારે વિદ્યાર્થીઓમાં થોડું કુતૂહલ હતું કે આ પેપર કે આ વિષય આ પ્રોગ્રામ કયા પ્રકારનો હશે, શું હશે. પણ આ વખતે કુતૂહલતાની સાથે સાથે ઉત્સાહ પણ દેખાય છે કે ચોક્કસ આ વિષયની અંદર આ પ્રોગ્રામમાં અન્ય વિષયો કરતાં કંઈક વિશેષ અમને પીરસવામાં આવે છે જે મૂલ્યવાન છે, જીવન ઉપયોગી છે અને માણવા જેવું છે. તો આ એક વિદ્યાર્થીઓના સાથે જ્યારે મારે સંપર્ક થાય અને વિદ્યાર્થીઓ સાથે વાત થાય ત્યારે આ પ્રકારના ભાવો મેં વિદ્યાર્થીઓમાં વાંચ્યા. તો દર્શક મિત્રો, આ હતા વડોદરાની નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સના નેજા હેઠળ શરૂ થયેલા MA ઓનર્સ અને BA ઓનર્સ હિન્દુ સ્ટડીઝના એસોસિએટ ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર રામપાલ શુક્લ, ત્યારબાદ આસિસ્ટન્ટ ડાયરેક્ટર દિલીપ કાતરિયા અને MSUના અધ્યાપક શૌર્ય બ્રહ્મભટ્ટ, આપનો ખૂબ ખૂબ આભાર. આપના થકી તમામ વિદ્યાર્થીઓને એ સમજ કેળવી શકાઈ હશે કે માત્ર હિન્દુ ધર્મને એક દ્રષ્ટિએ જોવા કરતા તેને 360 ડિગ્રીએ જોવો એ ખરેખર અનુકૂળ અને આજના સમયની એ પણ એટલી જ જરૂરિયાત બની રહેવાની છે. કારણ કે દર્શક મિત્રો, સૌથી મોટી હકીકત એ છે કે સમગ્ર જીવન દરમિયાન કોઈ પણ માનવીએ 5 ઋણ અવશ્યપણે ઉતારવા જોઈએ, જેમાંના માતા પિતા પ્રત્યેનું ઋણ, ત્યારબાદ આવે છે ગુરુ પ્રત્યેનું ઋણ, પછી માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અને ત્યારબાદ ધર્મ પ્રત્યેનું ઋણ. ધર્મ પ્રત્યેનું ઋણ કઈ રીતે ઉતારી શકાય કે ધર્મ પ્રત્યેની સાચી અને સારી માન્યતાઓ અને એ વિશેની જે માન્યતાઓ છે એ લોકોના પ્રચાર અને પ્રસાર અર્થે થાય તો માત્ર પોતાના પૂરતું જ નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયાના તમામ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ આપોઆપ આવી જાય. નેશન પ્લસ ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિમાં અત્યાર સુધી આટલું જ. અમારા સમાચારો અને શોનું અપડેટ મેળવવા માટે આપ જોતા રહો નેશન પ્લસ ન્યૂઝ. નમસ્કાર.